वडोदरा के चकचारी भाईली रेप केस में बड़ा फैसला। कोर्ट ने सभी 5 आरोपियों को दोषी करार दिया। 25 तारीख को सजा का ऐलान होगा। यह अमानवीय घटना साल 2024 में नवरात्रि की दूसरी रात को हुई थी। सरकारी वकीलों ने कोर्ट में मजबूत दलीलें पेश की। मामले में 45 गवाहों के बयान दर्ज किए गए। सीसीटीवी और फोरेंसिक सबूत मजबूत साबित हुए। दोषियों को सख्त से सख्त सजा देने की मांग। रिपोर्टर राहुल राजपूत। वडोदरा शहर में 4 ऑक्टोबर 2024 रात्रे खरेखर एक शरमजनक बनाव बनेलो, जेमा 16 वर्षनी युवती पोताना मित्र साथे बैठेली हती त्यारे मधराते तेनी साथे दुष्कर्मનું कृत्य करवामां आवेल। दुष्कर्मનું कृत्य करनार अजाण्या ईसमो हता अने पोलीस पासे पण एने लगता कोई खास माहिती अने पुरावा न हता। तेम छतांय वडोदरा शहर डीसीबी पोलीस अने वडोदरा तालुका पोलीसे खूब ज मेहनत करी अने दुष्कर्म करनार 5 व्यक्तिओने धरपकड़ करी अने तेमनी सामे चार्जशीट करेलू। पोलीसे आ कामे घणा बधा पुरावा मूकेला हता अने केसनी इंसाफी कार्यवाही कोर्ट समक्ष शरू थता सरकारश्री द्वारा आ केसनी इंसाफी कार्यवाही माटे सूरतना मुख्य जिला सरकारी वकील श्री नयनभाई सुखड़वाला, वडोदराना मुख्य जिला सरकारी वकील श्री अनिलभाई देसाई अने मारी खास सरकारी वकील तरीके निमणूक करेली। आ केसनी शरूआत थता अमे आ केस साबित करवा कुल 45 साक्षीओने तपासेला, जेमां भोग बननार, एनी माता, एनो मित्र, एनो भाई, डॉक्टर्स, फॉरेन्सिक सायन्स अने अन्य पुरावा साथे कुल 315 दस्तावेजी पुरावा रजू करवामां आवेला। आज रोज नामदार कोर्टे प्रोसिक्यूशन तरफे रजू करवामां आवेल तमाम पुरावा मान्य राखी अने 5 आरोपीओने सामूहिक बलात्कार अने अन्य गुना माटे तकसीरवान ठरावेला छे। 5 आरोपीओने આજે નામદાર કોર્ટે ગુનેગાર ઠરાવતા તેમને કેટલી સજા કરવી તે અંગેની સુનાવણી 25 તારીખે આગળ મુકરર કરવામાં આવેલી છે। આ કેસના મહત્ત્વના સંજોગો શ્રી નયનભાઈના મુખે સાંભળીએ। વડોદરાની અંદર જ્યારે નવરાત્રિના તહેવારો શરૂ થયા હતા તે વખતે આપણે સૌ જાણીએ છીએ કે વડોદરાની અંદર કઈ પ્રકારે ગરબાનું મહત્ત્વ છે, નવરાત્રિનું મહત્ત્વ છે। એવા સંજોગોમાં જ્યારે દીકરીઓ ગરબા રમવા જાય છે તે વખતે આ કામના આરોપીઓ પોતાનો ગુનાહિત ઇરાદો બહાર પાડવા માટે એક અવાવરૂ જગ્યા પર આ દીકરીને લઈ જાય છે અને એની સાથે સામૂહિક બળાત્કાર કરે છે। આ કેસની અંદર 5 આરોપીઓ હતા। નામદાર કોર્ટે આજે 5 આરોપીઓને આ નાની દીકરીની સાથે જે રીતે દુષ્કર્મ કર્યું છે એ તમામ ગેરકાયદેસરના કૃત્ય બાબતે આજે આ લોકોને કસૂરવાર ઠેરવ્યા છે, ગુનેગાર જાહેર કર્યા છે અને એ તમામ આરોપીઓને સજા જે કરવાની છે એ સજાને માટે તારીખ 25ના રોજ સજા માટેના દલીલો માટે કેસ મુલતવી રાખવામાં આવ્યો છે। નવરાત્રિના બીજા દિવસે જ આ પ્રકારનું દુષ્કૃત્ય થયું। એ દુષ્કૃત્યની અંદર તપાસ કરતાં પોલીસે ઝીણવટભરી બધી તપાસ કરી છે। આ વડોદરા શહેરની અંદર જે અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। અમારી સ્પેશિયલ પ્રોસિક્યુટરની ટીમ સુરતના મુખ્ય સરકારી વકીલ નયનભાઈ સુખડવાલા, વડોદરા શહેરના સિનિયર ધારાશાસ્ત્રી શૈલેષભાઈ પટેલ અને હું આ કેસની અંદર સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે હતા ત્યારે અમે આ આખો ગુનો નિશંકપણે પુરવાર કરેલો છે। ગુનો પુરવાર કરવાની અંદર સાયન્ટિફિક એવિડન્સનો પણ ખૂબ મહત્ત્વનો રોલ રહેલો છે અને તમામ પાસાઓને દીકરીએ જ્યારે ચણિયાચોળી પહેરેલા હતા તેની ઉપર કઈ પ્રકારના ચિહ્નો ગુનેગારોના આરોપીઓના મળી આવેલા છે એ તમામ પ્રકારની ઝીણવટભરી તપાસ એફએસએલની મદદથી તપાસ કરનાર અધિકારીએ કરેલી છે અને આ તપાસ કરનાર અધિકારીઓની આખી ટીમે આ વિગતવારનો ચાર્જશીટ રજૂ કર્યા પછીથી આજરોજ નામદાર કોર્ટમાં અમારા 3 સરકારી વકીલોની મદદથી આ કેસ આજે નિશંકપણે પુરવાર થયો છે અને 5 ગુનેગારોને સજા કરવામાં આવેલી છે, કસૂરવાર ઠેરવવામાં આવી।
કર્મના કેસમાં પ્રોસિક્યુશન તરફે સંયોગિક પુરાવોના દરેક કડીઓ નામદાર કોર્ટ સમક્ષ શંકારહિત રીતે પુરવાર કરવામાં આવી. આ ગુનાની શરૂઆતમાં 5 પૈકી 2 આરોપીએ ભોગ બનનાર સાથે શારીરિક છેડછાડ કરેલી અને ત્યાર પછી 3 જણાએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. બળાત્કાર કર્યા પછી પાછા 5 જણ ભેગા થયા તેના સીસી ફૂટેજ પણ નામદાર કોર્ટે માન્યા છે. સીસી ફૂટેજ એના સર્ટિફિકેટ સાથે કોર્ટમાં અમે રજૂ કર્યા. ભોગ બનનારનો મોબાઈલ પણ લૂંટી ગયેલા એ લૂંટ એ પણ કોર્ટે માની છે. પુરાવાનો નાશ કરવાને માટે વિશ્વામિત્રી નદીમાં મોબાઈલ ફેંકી દીધેલો અને એ શોધવાને માટે ફાયર બ્રિગેડના અધિકારીઓ અને એની જુબાનીઓ પણ માની છે. મેડિકલ પુરાવો પણ કોર્ટે માન્યો છે. એટલે જે સંયોગિક પુરાવાનો જ્યારે કેસ હોય તે વખતે દરેક સંજોગની કડી મળવી જોઈએ તે રીતનો પુરાવો કોર્ટમાં પ્રોસિક્યુશને રજૂ કરવો પડે. તો એ રીતે પુરાવો અમારી પ્રોસિક્યુશન ટીમ અને પોલીસે મળી અને કોર્ટ સમક્ષ રજૂ કર્યો. કોર્ટે એ પુરાવાને સંતોષજનક માન્યો, એમાં કોઈ શંકા નહીં માની અને તમામ આરોપીને આજે કસૂરવાર ઠેરવા છે. કસૂરવાર ઠેરવા પછી આરોપીને કેટલી સજા કરવી એ બાબતે અલગથી દલીલ કરવી પડે કાયદા પ્રમાણે, અને એ દલીલ 25 તારીખે રાખવામાં આવી છે. ગુનાની ગંભીરતા જોતાં આમાં 3 પ્રકારની સજાની દલીલ થઈ શકે. નંબર 1 ફાંસીની સજા, નંબર 2 આજીવન કેદની સજા એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધી આરોપીને જેલમાં રાખવો, અને ઓછી સજા એટલે 20 વર્ષની સજા. આ 3 પ્રકારની સજાની જોગવાઈ ઓછી અને મેક્સિમમ સજા આટલે સુધીની છે. એટલે એ બાબતે આને મહત્તમ સજા કેમ કરવી જોઈએ તેની દલીલો પણ પ્રોસિક્યુશન તરફથી રજૂ કરવામાં આવશે. પહેલી તો વાત કરું કે આ દુષ્કર્મનો જે બનાવ છે ખરેખર ખૂબ ગંભીર બનાવ કહેવાય. સમાજમાં આવા બનાવો બનવા ના જોઈએ. દીકરીને આજે હું એવું કહું છું કે દીકરી અને એના પરિવારને ન્યાય મળ્યો છે એટલું જ નહીં, પ્રજાને પણ બરોડાની પ્રજા અને ગુજરાતની પ્રજાને પણ એક સંતોષ થયો છે કે દીકરીને ન્યાય મળ્યો છે. ઘણી વખત કેસ પુરવાર કરવાની પ્રોસિજરમાં ઘણા લોકો એવું વિચારતા હોય કે ન્યાય લંબાય છે, પણ ન્યાય લંબાતો નથી, ન્યાય ચોક્કસ રીતે થાય છે. એ રીતે આજે કોર્ટે સરસ ન્યાય કર્યો છે. દીકરી અને એના પરિવારને સમાજનો જે ન્યાય પ્રત્યેનો વિશ્વાસ છે એ વિશ્વાસ પણ વધાર્યો છે. અમારી ટીમ આ ચુકાદાને આવકારી છે.